મારું નામ નીરુ છે. મારો સવાલ એ છે કે 2026માં ઈશુદાન ગઢવીની રાજનીતિની સ્થિતિ કેવી રહેશે? વાહ. જો જેનજી છે સાહેબ જો હવે ઈશુદાનભાઈની વાત કરીએ ને તો ઈશુદાનભાઈનો વર્ષાંક આપણે 1982 એટલે 19 એટલે 10, 18 અને 2, 20 એટલે 2 થયા. હવે 19 એટલે સૂર્ય, મંગળ અને શનિ અને ચંદ્ર એટલે એમાં એક જ સુપજ છે. અને એમાં એક મંગળ છે, જોવા જઈએ ને તો ટોટલમાં ગણતરી કરવા જાય ને વર્ષાંકમાં આપણું એક આવે છે 2026નો, અને એના ટોટલની અંદર જોવા જઈએ ને 2 આધાર આવે છે, એટલે આમાં 1, 2 આવે છે. એટલે ઈશુદાનભાઈ જે મહેનત કરશે ને એ મહેનત મુજબ એમને એનું ફળ 2026માં મળશે. મહેનત લોકોમાં દેખાશે. એના અમુક પ્રશ્નો જે છે ને જે લોકોના મનમાં ઉતરવાના હશે ને એ ઉતરશે તો ખરા. એટલે ઉતરવાના એના પ્રશ્નો, એની રજૂઆત, એની મહેનતના પાયા આ 2026માં તો એ નખાશે તો ખરા. એટલે એ મહેનત મુજબ એને ચોક્કસ એનું ફળ મળી જશે.